રાજપૂત ગયા એવા પીપળી ગામની અંદર સવા બાપા કહેતા હોય કે હવનું કરેલું હવને ભોગવવાનું, એમાં આપણે શું લાભ કે આપણે શું હાનિ છે, જે કરે એને ભોગવવાનું છે. પણ આજે સમય એવો છે, દુનિયા એવી છે કે જેને જેને ભજન કર્યું ને એની માણસોએ નિંદા કરી. તો વિચાર કરો, વર્ષો પહેલા જૂનાગઢમાં નરસિંહ મહેતા થયા, ભગવાનનું ભજન કરતા હતા. 700 ઘર નાગરોના એને નાચ બાયણે કાઢ્યા. નરસિંહ મહેતાને શું ભજન કર્યું હતું. ત્યારે કહેવાય કે એક વાડાની અંદર કાંટાની વાડ હોય, એક બાજુ માટલા પડ્યા હોય અને સવા બાપા માટલા ઘડતા જાય અને ભગવાનનું ભજન કરતા જાય. દી આઠમી જાય અને સાંજે હુવે ને હાથમાં રામ સાગર લઈને આંગણાના ફેરવે એ ભગવાનનું ભજન કરતા હોય. એ રાજા સાહેબમાં ગામની દીકરી, એમના પતિ સ્વર્ગવાસ થયા અને એ ઘરે પાછા આવેલા. અને ત્યારે એ રાજા સાહેબની નિશાળમાં બાળકોને અભ્યાસ આપવા માટે દીકરી જાતી હોય અને કહેવાય કે વાડામાંથી દીકરીને નીકળવું અને સવા બાપાને ભજન કરવું અને દીકરીના કાનમાં એ ભજનના શબ્દ પડ્યા. એક શબ્દ પડ્યો અને એનો પગ સંભાળી દીધો અને વાડ પાસે સવા બાપાનો શબ્દ સાંભળ્યા. એવી રીતે બીજો દિવસ, ત્રીજો દિવસ દીકરી હળવે હળવે વાડામાં આવી અને સવા બાપાની બાજુમાં બેસી ગયા. દાસી જબુ પૂછું, બેટા તું કોણ? બાપજી વાત કરી કે બધી મારે આમ છે, મારું નામ જબુભાઈ છે. જબુભાઈ બેટા તું હજી નાની છે, તારે ભજન હજી ન કરાય. ત્યારે બે હાથ જોડી છે, બાપા જે મારું હતું એ હાલ્યું ગયું હે, હવે તો બસ એક ભગવાનની મારા. એ જબુભાઈને બાજુમાં બેહાડીને સવા બાપા ભજન કરતા હોય અને વાત વહી ગઈ. દિવસો હેલા ગયા અને ગામમાં વાતો ચાલુ થઈ. હો ભાઈ, એક ગઈઢો ડોહો રામસાગરમાં ભજન કરતો હોય, એની બાજુમાં દીકરી બેઠી હોય, ગામ એની નિંદા કરવાની ચાલુ કર્યું. વિચાર કરો.